ગાઈસ આપણો ફૂલ બ્લોગ ઘણા ટાઈમ પછી આપણે મૂકવાના તો જો આપણો આજનો બ્લોગ આપણે હનુમાન દાદાના મંદિર ચાલુ કરીએ. આજે આપણે જવાનું છે મોરાગઢ મોમાઈમાના મંદિરે. એટલે પહેલાં આપણે આવી ગયા હનુમાન દાદા મંદિર. જો આપણે ગાડી પડી ગઈ મંદિરના દર્શન કરાવી દઉં તમને. તો ગાઈસ મોરાગઢ માટે નીકળવાનું તો બ્લોગમાં તમે બન્યા રહેજો. હવે જો ઘરે આવી ગયા આપણે ઘરે ફાઇનલ તૈયાર થઈ ગયા રવાના થવા માટે. જો ફાઇનલી આપણી ગાડી તૈયાર છે અને હવે મોરાગઢ માટે નીકળીએ. આખો બ્લોગ જોજો તમે, પૂરો મજા આવશે તમને. કમ્પ્લીટ દર્શન કરાવીએ મોમાઈમાના મોરાગઢ. આપણી ગાડી તૈયાર ફાઇનલી. મંદિરે પહોંચી ગયા, ગાડી પાર્ક કરી લીધી, બધા ગયા મંદિરે. આપણે જઈએ 2 મિનિટ. નવા મંદિરનું કામકાજ ગાઈસ ચાલુ જ છે. જુઓ અમિતેશભાઈ આવી ગયા. ક્યાં અમિતેશભાઈ? મોરાગઢ. હજુ ગાઈસ ફાઇનલી મંદિર આવી ગયા. મંદિર નવા મંદિરનું કામકાજ ચાલુ હોય. મસ્ત મંદિર બની રહ્યું હોય. પ્રાણ પ્રતિષ્ઠા થઈ જ નહીં ખબર નહીં, પણ મંદિરનું કામકાજ જો ચાલુ છે. દર્શન થઈ ગયા. મંદિર પ્રાર્થના કામ ચાલુ હોય. પાછળથી વિદેશી પ્રતિક્રિયા કરવાઈ જાય. આપણે જોરદાર મારો વાગે છે. જો કામ ચાલુ જોરદાર. આમ થોડા પ્રદક્ષિણા કરી દઈએ. ગરમી બહુ હોય, પગ પડે જોરદાર. પવન જોરદાર ચાલુ હોય. રેત ઉડે રહી ગોળ. તડકો જોરદાર ચાલુ હોય. તડકો ને પવન બહુ જોર લાગે. બહુ જ પવન ચાલુ હોય. દર્શન થઈ ગયા ફાઇનલી. હવે બધા જશું ભોજન પ્રસાદ લેવા. જો મંદિર બધું તાપી ગયું. બધા આવો તો ભોજન પ્રસાદ એક જ મંદિરની એક બાજુમાં જ છે. કાપડમાં લઈ જઈએ. તમે આવો જરૂર લઈ લીધું છે. ગરમી બહુ પડે, જમ્યું જ નહીં. કોઈ પ્રસાદ લીધો ખાલી થોડો તો ઠંડા થઈ ગઈ. બધા આવે એટલી વાર મસ્ત ઓરેન્જ. આટલા ટાઈમ પહેલાં ઓરેન્જ નહોતું પાવતું, પણ હમણાં હવે ખબર નહીં કેમ ઓરેન્જ ભાવે. જો ગાડી જોડાઈ ગયા સાઈડે ભાઈ ઝાડખામાં થોડી વાર ઓરેન્જ પીએ, એરિંડા પીએ એટલે ઠંડા થઈ ગયા. પ્રસાદી તમને કેવી લાગી? જોરદાર. તો મિતેશભાઈ બધા પ્રસાદી લઈને આવી ગયા. આજે બીજા લોકો આવ્યા રહે. કેટલી વાર લાગશે? જો આવી ગરમી પડે તો કામ ચાલુ છે મંદિરનું. બધા આવી ગયા. જો અમે ઊભા છે. હજી એક મંદિર છે મોમાઈમાનું, ત્યાં બી દર્શન કરવા જવાનું. અંદર છે ગામની અંદર એક છે ક્યાં છે અંદર એક બધા કે એક મંદિર છે, તો હજુ તો દર્શન કરવા જવાનું હોય તો તમને ત્યાં દર્શન કરાવીએ. હમણાં બધા દર્શન કરી પ્રસાદી લઈને આવી ગયા. બધા સામે ઊભા છે. આ નીતિશ બેઠો હોય તો તમને ત્યાં દર્શન કરાવીએ. આવી ગયા બધા. અરે આગળ મેં જોરદાર લૂ જોરદાર. પવન બહુ આવે પણ તડકાને કારણે લૂ વાગે એટલું. પવન તો બહુ ચાલુ હોય. મિતેશભાઈ ગરમી બહુ હોય, હમણાં અવાજ નહીં. હું તો ગરમી બહુ ચાલુ એટલે બાકી પવન તો બહુ બધા મંદિર આવે. આવી ગયા ફાઇનલી. મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યા જો
જુઓ ગાય ભેળો ગાય આ ગાય બતાવી દો જુઓ આ ગાય ગાય આ ગાય દેખા વચ્ચે બીજી બધી ભેંસો હશે પણ આ વચ્ચે ગાય છે જુઓ મંદિરે આજે ખુલ્લી જગ્યા પર આ કોરા બાવળ્યા દૂર સુધી કઈ જ નહીં દેખાતું અમે એક નાનું ઘર જેવું હોય મંદિરે જુવારી સાઈડમાં હોય ના હોય દર્શન કરી ગાડી જોડાઈ ગયા ગાડી કઈ જો દર્શન કરીને આ તડકો બહુ હોય ગાડી જોડે આવી ગયા મને મિતેશભાઈ ઠંડુ લાવે છે બીજી વાર કંઈક ઠંડુ કરી દઈએ અને હવે કદાચ દિશા બાજુ જ જવાનું થશે કોઈ ફાઇનલ હે નહીં હવે ખબર પડે જો મિતેશભાઈ આપણી ગાડી इंसान से कमाए इंसान से उड़ाया હા नोटों में कभी रबड़ नहीं बांधा તો ગાઈસ હવે નીકળી જઈએ દર્શન થઈ ગયા આપણે હવે નીકળી જઈએ જો ગાડીમાં આવી ગયા બધા હવે બે મારા ગયા અને ભાઈને જપ પડે એમ નહીં આમાં મિતેશભાઈ છીક છેલ્લે જ બેઠા ગાઈસ જો થોડો નાસ્તો કરવા વિસામો કરીને તે ઊભા રહ્યા રિટર્ન થઈ ગયા ખાસું એવું કવર કરી લીધું બધા થોડો પાણીપુરી નાસ્તો વાસ્તો કરી લઈએ અને મળી અને મિતેશભાઈ કે જોઈએ કેવી રીતે ખરાય અમે કર તમે પણ ઓલી બાજુ ઉતરી જાઓ આવું નહીં બા આવું પણ તમે બહાર કાઢો તો ને ઘરથી અરે ગાડી આ બોક્સ ક્રિકેટ બનાવેલું પણ જો લાઈવ ક્રિકેટ તો હોય ચાલો આ બોક્સ ક્રિકેટની કોઈ જરૂર નહીં જો બોક્સ ક્રિકેટ બનાવેલું બને રહે